જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીની કૃપાથી અનેક લોકોના જીવન બદલાઈ ગયા છે. શ્રી ગુસાઈજીએ જીવોને શરણે લઈને શ્રી ઠાકોરજીની સેવાના અધિકારી તો બનાવ્યા જ છે, પરંતુ સાથે સાથે ઘણાએ એવા વૈષ્ણવોના જીવનની દિશા પણ આપની કૃપાથી બદલાય છે. આવા જ એક અદ્ભુત પ્રસંગની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. અને હા, હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને આવા સત્સંગના વિડીયોની માહિતી સરળતાથી આપના સુધી પહોંચતી રહે અને આપ ઘરે બેઠા સત્સંગનો આનંદ પ્રાપ્ત કરી શકો. હવે આપણે પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી ગુસાઈજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. કે હવે એક વખત શ્રી ગુસાઈજી શ્રી ગોકુલથી દિલ્હી પધાર્યા હતા. ત્યાં ઘણા જીવો આપના દર્શન કરવા આવ્યા અને વૈષ્ણવોની ઘણી જ ભેટ આવી હતી. ત્યારે ત્યાં એક વૈષ્ણવ દંપતીએ આવીને આપશ્રીને વિનંતી કરી કે કૃપાનાથ, અમારી ઈચ્છા છે કે અમો આપની સાથે ચાલીને શ્રી ગોકુલ આવીએ અને ત્યાં જ શ્રી ગોકુલમાં થોડોક સમય શ્રી ગોકુલવાસ કરવાની ઈચ્છા છે. ત્યારે આપશ્રીએ કહ્યું કે ખૂબ જ સારું, જરૂર ગોકુલવાસ કરવો જ જોઈએ. ત્યારે તે વૈષ્ણવે જરા સંકોચ સાથે ફરીથી વિનંતી કરી કે કૃપાનાથ, બીજી પણ એક વિનંતી છે, પણ હા વૈષ્ણવ કહો, આપને જે ઈચ્છા હોય તે વિના સંકોચે જણાવો. આમ શ્રી ગુસાઈજીની આજ્ઞા થતા તે વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ, અમારી પાસે થોડાક પૈસા અને વસ્ત્ર અને દાગીના વગેરે કિંમતી સામાન છે. તે સામાનની પોટલી ગોકુલ સુધી આપની સાથે રાખો તો રસ્તામાં ચોર લૂંટારાથી બચાવી શકાય. ત્યારે શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ આજ્ઞા કરી કે હા, એમાં શું, જાઓ અંદર જઈને અમારા સામાનની સાથે તમારી પોટલી રાખી દો અને નિશ્ચિંત થઈ જાઓ. જ્યારે તે વૈષ્ણવે પોતાના સામાનની પોટલી આપશ્રીના સામાનની સાથે રાખી દીધી અને પોતાના મુકામ પર આવીને આરામથી સૂઈ ગયા. અને આ બાજુ શ્રી ગુસાઈજી પોતાના મુકામ ઉપર રાત્રિના પોઢી રહ્યા હતા. ત્યારે એક ચોર આપશ્રીના મુકામમાં ઘૂસ્યો અને બધો જ સામાન બાંધવા લાગ્યો. ત્યારે શ્રી ગુસાઈજી જાગી ગયા, પરંતુ તે ચોરને કંઈ કહ્યું નહીં. જ્યારે તે ચોર પેલા વૈષ્ણવની પોટલી ઉઠાવવા લાગ્યો ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાના શ્રી હસ્તથી તે પોટલી પકડી અને ચોરને કહ્યું કે આ સામાન એ બીજાની અમાનત છે. અમારી ઉપર વિશ્વાસ રાખીને તે વૈષ્ણવ અહીં મૂકી ગયા છે. જો તું લઈ જઈશ તો તે અમારી ઉપર ખોટું હાર ચડાવશે અને અમારી ઉપરથી તેનો વિશ્વાસ ઉઠી જશે. માટે તારે લઈ જ જવું હોય તો આ પોટલી છોડીને અમારો બધો જ કિંમતી સામાન તું લઈ જા. હવે ત્યારે તું તે ચોર પેલા વૈષ્ણવની સામાનની પોટલી મૂકીને બીજો સામાન જેટલો ઉપડો તેટલો લઈને પોતાને ઘેર આવ્યો.
હવે ઘરે ગયા પછી ચોરને વિચાર આવ્યો કે આ ચોરી કરીને મેં સારું નથી કર્યું, કારણ કે ચોરને શ્રી ગુસાઈજીના દર્શન થયા હતા અને શ્રી ગુસાઈજીના દર્શન થવાથી ચોરની બુદ્ધિ પણ નિર્મલ થઈ ગઈ હતી. આથી ચોરના મનમાં થયું કે આ કોઈ મહાપુરુષ છે, નકર કોઈ ચોરને આ રીતે ચોરી કરવા થોડા દે અને ચોરી કરીને જવા થોડા દે, પકડીને સીધો દંડ જ આપે ને. માટે મારે આ સામાન રાખવો ન જોઈએ. હું તે મહાપુરુષના શરણે જઈશ, જેથી મારો જન્મારો સુધરી જાય. ચોર આખી રાત આમ વિચારતો રહ્યો અને સવારે બધો જ સામાન લઈને શ્રી ગુસાઈજીના મુકામ ઉપર આવ્યો. શ્રી ગુસાઈજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરીને કહેવા લાગ્યો કે મને ક્ષમા કરો પ્રભુ, અને આપનો આ તમામ કિંમતી સામાન આપ પાછો રાખી લો અને મને શરણે લઈને મારો ઉદ્ધાર કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે અમો ચોરને સેવક નથી કરતા. ત્યારે પેલાએ કહ્યું કે મહારાજ, આપ જેમ કહેશો તેમ કરીશ, પણ મને શરણે લો અને મને આપનો સેવક બનાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે અમને ખબર છે કે તું ચોરી કરવાનું છોડી શકવાનો નથી. જો તું હંમેશા સત્ય બોલવાનું અને દયાભાવ રાખીશ તો તારું જરૂર કલ્યાણ થશે. ત્યારે તે ચોરે કહ્યું કે સાચી વાત છે મહારાજ, હું ચોરી કરવા સિવાય બીજું કંઈ જાણતોય નથી અને ચોરી કરવી એ મારો સ્વભાવ બની ગયો છે, તેથી કદાચ ચોરી કરવાનું છોડી શકીશ નહીં, પરંતુ હું નાના અને ગરીબ માણસો ઉપર દયા રાખીશ અને હંમેશા સત્ય જ બોલીશ. ચોરની આ વાત સાંભળીને શ્રી ગુસાઈજીએ તેને નામ આપીને સેવક કર્યો. પછી તે ચોર શ્રી ગુસાઈજીને દંડવત કરીને ઘરે ગયો. ઘરે આવીને વિચાર્યું કે ચોરી કર્યા વગર તો મારું ગુજરાન ચાલશે નહીં, તો હવે હું નાના અને ગરીબ માણસને ત્યાં તો ચોરી નહીં જ કરું, કોઈક મોટા માણસને ત્યાં એક વખત ચોરી કરીને સારો એવો દલો મેળવી લઉં, જેથી વારંવાર ચોરી ન કરવી પડે. આમ વિચારતા વિચારતા નક્કી કર્યું કે રાજાને ત્યાં જ રાજમહેલમાં ચોરી કરી લઉં, જેથી આખી જિંદગીની નિરાત રહે. આમ નક્કી કરીને તે ચોર સારા કપડાં અને મોતી વગેરેના આભૂષણ પહેરીને રાજમહેલમાં ચોરી કરવા આવ્યો. હવે અંદર પ્રવેશવા માટે તો ઘણી સુરક્ષા વ્યવસ્થા હતી અને ઠેર ઠેર ચોકીદારો ચોકીબેરો કરતા હતા. આમાં અંદર જવું કેમ? ત્યારે ચોરે વિચાર્યું કે ભલે જે થવું હોય તે થાય, પણ શ્રી ગુસાઈજીએ કહ્યું છે કે સત્ય બોલવું, એટલે સાચું જ બોલીને અંદર જઈશ. હવે આવું વિચારતો પ્રવેશ દ્વારમાં પ્રવેશ કર્યો. ત્યાં પહેરેદારે એને રોક્યો અને પૂછ્યું કે તું કોણ છે અને અત્યારે રાત્રે રાજમહેલમાં શા માટે આવ્યો છો? ત્યારે તેણે કહ્યું કે દેખાતું નથી, હું ચોર છું અને રાજાના શયન કક્ષમાં જઈને કિંમતી ઝવેરાતની ચોરી કરવા જાઉં છું. ત્યારે તેનો પહેરવેશ અને આવી વાત સાંભળીને પહેરેદારને લાગ્યું કે આ કોઈ રાજાનો ખાસ માણસ હશે, ચોર કાંઈ સાચું બોલીને ચોરી કરવા થોડું આવે. આવું વિચારીને તેને અંદર જવા દીધો. આમ બધા જ દરવાજાના પહેરેદારોને સાચું કહેતો કહેતો અંદર ગયો. બધાને એમ લાગ્યું કે આ રાજાનો ખાસ માણસ છે અને અમારી સાથે મજાક મસ્કરી કરી રહ્યો છે, તેથી કોઈએ તેને રોક્યો નહીં અને અંદર જવા દીધો. હવે તે ચોર તો રાજા રાણી જ્યાં સૂતા હતા તે શયન કક્ષમાં છુપા પગલે ગયો અને સંદૂકમાંથી રાજા અને રાણીના કિંમતી ઘરેણા વગેરે ચોરીને પોટલું બાંધીને પાછો આવ્યો. ત્યારે ફરીથી પેલા પહેરેદારે પૂછ્યું કે તમે કેમ પરત જઈ રહ્યા છો?
ત્યારે ફરીથી તે ચોરે કહ્યું કે દેખાતું નથી, હું ચોર છું અને રાજાનું કિંમતી સામાન ચોરી કરીને લઈ જાઉં છું. ત્યારે પણ પહેરેદારોને લાગ્યું કે ખરેખર આ રાજાનો કોઈ ગુપ્તચર હોવો જોઈએ અને અમારી સાથે મજાક કરે છે. કોઈએ રોક્યો નહીં અને તે ચોર તો ઘરે આવી સામાન એક બાજુ મૂકી અને સૂઈ ગયો. હવે બીજી બાજુ સવાર થતા રાજાને ખબર પડી કે રાત્રે તેના શયન કક્ષમાં ચોરી થઈ છે અને ખૂબ જ કિંમતી આભૂષણો ચોરાયા છે. ત્યારે તાબડતોબ બધા સૈનિકોને અને દીવાન વગેરેને ચોરને પકડી લાવવાનું ફરમાન કર્યું. ત્યારે બધા જ ચોરને ગોતવા ગયા. આ બાજુ આખી રાત ચોરી કરવા ગયો હોવાથી તે ચોર સવારે દી ઉગ્યા પછી મોડો જાગ્યો અને ઘરની બહાર ઊભો ઊભો દાતણ કરતો હતો. ત્યારે દીવાને તેની પાસે આવીને કહ્યું કે ભાઈ, તું અત્યારે કેમ મોડો જાગ્યો અને અત્યારે કેમ દાતણ કરે છે? ત્યારે તેણે કહ્યું કે હું ચોર છું અને રાત્રે રાજમહેલમાં ચોરી કરવા માટે ગયો હતો, તેથી ઉજાગરો થયો એટલે મોડો જાગ્યો છું. ત્યારે પેલા દીવાનને થયું કે આ મસ્કરી કરે છે કે સત્ય બોલે છે. એક બાજુ ચોર તો ક્યાંય મળતો નહોતો. હવે એક વખત આને રાજા પાસે લઈ જાઓ, એ લઈ જવામાં કંઈ વાંધો નથી, કદાચ સાચું બોલતો હોય. આવું વિચારીને તે દીવાન તે ચોરને લઈને રાજા પાસે આવ્યો. ત્યાં રાજાએ પૂછ્યું કે સાચું કે ખરેખર તે જ ચોરી કરી છે કે? હા મહારાજ, ગઈકાલે રાત્રે મેં જ રાજમહેલમાં ચોરી કરી. તો પછી તે ચોરીનો સામાન ક્યાં? રાજાએ કડક થતા પૂછ્યું. ત્યારે તે ચોર પોતાની ઘરે જઈને બધો જ સામાન લાવ્યો અને રાજાને બતાવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે આ તે જ કિંમતી આભૂષણ છે જે મારા શયનકક્ષમાંથી ચોરાયા છે. ત્યારે રાજાએ વિચાર્યું કે આ કોઈ સામાન્ય ચોર નથી, આની ગમે તે કોઈ મજબૂરી હોવી જોઈએ. આ તો નિડર અને સત્યવાન લાગે છે. જો આવો સત્ય બોલવાવાળો માણસ મારા રાજ્યનો દીવાન હોય તો રાજ્યની ઉન્નતિ જરૂર થાય. આવું વિચારીને રાજાએ તેની સત્યવક્તા સાચું બોલવા પ્રત્યેની નિષ્ઠા જોઈને તે ચોરને પોતાના રાજ્યનો દીવાન બનાવી દીધો. પછી કેટલાક દિવસો બાદ શ્રી ગુસાઈજી તે નગરમાં પધાર્યા. ત્યારે આ ચોર કે જે હવે રાજાનો દીવાન બની ગયો હતો, તે દીવાન રાજ પોશાકમાં શ્રી ગુસાઈજીના દંડોત કરવાને આવ્યો. તેને આવતો જોઈને શ્રી ગુસાઈજી સાથે રહેલા માણસોએ કહ્યું કે કોઈ રાજા આવતો લાગે છે. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ કોઈ રાજા નથી પણ દીવાન લાગે છે. ત્યારે તેણે જઈને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને વિનંતી કરી કે જય કૃપાનાથ, હું આપનો પેલો ચોર છું અને આ દીવાનગીરી એ આપની કૃપાથી મને પ્રાપ્ત થઈ છે. આમ શ્રી ગુસાઈજીના વચનમાં વિશ્વાસ રાખી અને સત્ય બોલવાથી તે ચોરનું જીવન પણ બદલાઈ ગયું અને શ્રી ગુસાઈજીની કૃપાથી તેને રાજ્યની દીવાનગીરી પણ પ્રાપ્ત થઈ. તો વાલા વૈષ્ણવો, અહીં આપણને એક વાત ચોક્કસ સમજાય છે કે જીવ ભલે ગમે તેવો દોષથી ભરેલો હોય, પરંતુ શ્રી ગુસાઈજીના શરણે જવાથી દોષ મુક્ત થઈ જાય છે અને પ્રભુ નિશ્ચય તેનો અંગીકાર કરે છે. આથી જ તો પુષ્ટિ માર્ગમાં શરણ એ મહત્વનું છે. આજનો સત્સંગ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી ગુસાઈજીના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.